જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા છે એ વાતોમાં. હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પુણ્યરૂપી પાથું બાંધી રહ્યા છે. સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરનું પ્રવચન, પ્રચાર અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. પ્રયાગરાજમાં ઘણી પૌરાણિક જગ્યાઓ આવેલી છે. ત્રિવેણી સંગમ ઉપરાંત ત્યાં સ્નાન કર્યા બાદ જો તમારી પાસે સમય હોય તો પ્રયાગરાજમાં આવેલી લંબે હનુમાન એટલે કે સુતેલા હનુમાન, સાંજની ગંગા આરતી, આદિશંકર વિમાન મંદિર, મનકામેશ્વર, વિવિધ ઘાટ, આઝાદ પાર્ક, ભારદ્વાજ ઋષિનો આશ્રમ તેમજ આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે એવું અક્ષયવટ જોવાલાયક જગ્યા છે. અક્ષયવટનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. અક્ષયવટ ઘાટની નજીક આવેલ કિલ્લામાં આવેલ છે. પહેલાં અહીં કોઈને જવા દેવામાં આવતા ન હતા. એવું કહેવામાં આવે છે કે આ કિલ્લો અકબર દ્વારા બંધાવવામાં આવેલો હતો. હાલમાં જ અક્ષયવટ કોરિડોરની શરૂઆત થતાં અહીં દર્શન ચાલુ થયા છે. અક્ષયવટ એક વડનું ઝાડ છે, પણ આ અક્ષયવટ ખૂબ જ પ્રાચીન અને રામાયણ કાળ પહેલાંનું હોવાનું મનાય છે. આ વૃક્ષ નીચે ભગવાન શ્રી રામે પોતાના વનવાસ દરમિયાન 3 રાત્રિનો રોકાણ કર્યું હતું અને આ વૃક્ષ નીચે રહ્યા હતા. હજારો વર્ષો થઈ ગયા પણ આ વૃક્ષ હજુ લીલુંછમ અને અડીખમ ઊભું છે. મુઘલો દ્વારા પણ આ અક્ષયવટને કાપવાના પ્રયાસ થયેલા, પણ તેઓ આ વૃક્ષને કાપી શક્યા ન હતા. જ્યારે અકબરના સમયમાં આ વૃક્ષને બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે પણ અક્ષયવટ નાશ પામ્યું ન હતું. અક્ષય એટલે નાશ ના પામે એવું કહેવાય છે કે આ વૃક્ષ સતયુગ, દ્વાપર અને ત્રેતા આ ત્રણેય યુગનું સાક્ષી છે. અને જ્યારે પૃથ્વીનો નાશ થશે, ભગવાન કલ્કીનો અવતાર થશે અને પૃથ્વી પર જળમગ્ન થશે અને ત્યારે આ વૃક્ષ લીલુંછમ રહેશે અને જીવિત રહેશે. સંગમમાં સ્નાન કર્યા બાદ તમારે અક્ષયવટના દર્શન કરવા ફરજિયાત છે. અક્ષયવટ અમર છે અને દરેક યુગો તેને જોયેલા છે. અક્ષયવટની નજીક સરસ્વતી કૂપ છે, જ્યાં તમે ગાયબ થયેલી સરસ્વતી નદી દર્શન કરી શકો છો. સંગમમાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે, જ્યાં ગંગા અને યમુનાના દર્શન તમે કરી શકો છો, પરંતુ સરસ્વતી નદી લુપ્ત થયેલી છે. જે આ અક્ષયવટ નજીક આવેલી સરસ્વતી કૂપમાં તમે સરસ્વતી નદીના દર્શન કરી શકો છો. આ અક્ષયવટ નીચે બેસી મનોમન પ્રાર્થના કરવાથી તમારી ઈચ્છાઓ પૂરી થાય છે. ઘણા પ્રાચીન પુસ્તકોમાં આ વૃક્ષનો ઉલ્લેખ છે. ચીની મુસાફર યુએચ સંગે પણ પોતાના પુસ્તકમાં આ વૃક્ષનો ઉલ્લેખ કરેલો છે. આ વૃક્ષ નીચે જૈન તીર્થંકર વૃષભદેવને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બૌદ્ધ પુસ્તકોમાં પણ આ વૃક્ષનો ઉલ્લેખ છે. હાલ કુંભ મેળામાં આ વૃક્ષના દર્શન ચાલુ છે. જ્યારે મહાસ્નાન હોય એટલે કે શાહી સ્નાન હોય ત્યારે ભીડના હિસાબે આ વૃક્ષના દર્શન બંધ કરવામાં આવે છે. જો તમે કુંભ મેળામાં જઈ રહ્યા હોય તો આ પવિત્ર અક્ષયવટના દર્શન અચૂકથી કરજો. જય માતાજી. અસ્તુ.